અનરાધાર વરસાદથી ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ। સિઝનમાં પહેલીવાર આ રીતનું ભારે પૂર આવ્યું છે। પરિણામે અહીં બિરાજમાન ભગવાન માધવરાયજીએ અંદાજે 10 થી 12 ફૂટ પાણીમાં જળ સમાધિ લીધી છે। નદીમાં પાણી આવતા પ્રાચી તીર્થના ભૂદેવો દ્વારા જળના વધામણા કરવામાં આવ્યા। પ્રાચી તીર્થ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કર્મકાંડ માટે ઉમટતા હોય છે, જેને હવે વધુ વેગ મળશે। મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે હવે ગીરની નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે। હું મારી પાછળના સીધો જ આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે પ્રાચી તીર્થની સરસ્વતી નદી છે અને પ્રાચી તીર્થની સરસ્વતી સિઝનમાં પ્રથમ વખત જ આ સરસ્વતી નદીની અંદર પૂર આવ્યું છે અને જોઈ શકાય છે જે પ્રમાણે પ્રાચી તીર્થની સરસ્વતી નદીમાં પૂર આવતાની સાથે જ માધવરાય જે મંદિર છે તે પાણીની અંદર જળમગ્ન થયું છે। ત્યારે અહીંના જે મહંત છે તેઓ કહી રહ્યા છે કે આ જે માધવરાય જે મંદિર છે તે હવે આગામી 1 થી 1.5 મહિના સુધી પાણીની અંદર જળમગ્ન રહેશે। તો સાથે સાથે ગીરની જે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તેમને લઈને ગીરના જે ખેડૂતો છે તેઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ગીરના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ફરી જ્યારે હવે મેઘરાજાએ પોતાનો હેત વેરસાવ્યો છે ત્યારે ગીરના ખેડૂતો છે તેઓમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે। માધવરાયજી ભગવાન જે સરસ્વતી નદીની અંદર જાંબુના ઝાડ નીચે બિરાજમાન છે, એમના આપ દર્શન કરી રહ્યા છો। દર વર્ષની જેમ આ વર્ષે પણ નદીમાં સારું એવું પાણી આવ્યું છે। ઉપરવાસનો વરસાદ પણ ખૂબ સારો, અમારે વરસાદ પણ ખૂબ સારો છે અને દર વર્ષની જેમ ભગવાન જળની અંદર બિરાજમાન થઈ ગયા છે। આની પહેલા એક પૂર આવેલું સામાન્ય, પણ વાવણી પછી લાંબા વિરામ બાદ અત્યારે આ પૂર આવ્યું છે। બહુ સારા પ્રમાણમાં પૂર આવ્યું છે। 10-12 ફૂટ ભગવાન જળની અંદર બિરાજમાન છે અને હવે ભગવાનના દર્શન શ્રાવણ મહિના, ભાદરવો મહિનો ઉતરતા ભગવાનના દર્શન નવરાત્રીની આસપાસ થશે। કે આ વખતે સાતમ આઠમની અંદર પણ ભગવાનના દર્શન અમને મળ્યા હતા। બાકી દર વર્ષે તો ભગવાન જળની અંદર બિરાજમાન હોય છે, પણ આ વખતે થોડો વરસાદ ઓછો હોવાને કારણે ભગવાનના દર્શન થતા હતા। આ દર્શન કરવા માટે પણ ભાદરવા મહિનામાં ખાસ લોકો અહીંયા આવે છે પીપળે પાણી ચડાવવા। પ્રાચી તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ। આ પ્રાચી તીર્થમાં આજને દિવસે મેઘરાજાની કૃપાથી સરસ્વતી નદીમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે। પૂર્વવાહિની સરસ્વતી છે। આ પ્રાચી તીર્થ પિતૃ કાર્ય માટે ઉત્તમ છે। એમાં શ્રાવણ ભાદરવો ઉત્તમ મહિના ગણવામાં આવે છે અને આ વરસાદ મેઘરાજાની કૃપા થવાથી આજુબાજુના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો બહુ ખુશખુશાલ થયા છે। જે લોકોને મનમાં એમ વહેમ હતો કે પ્રાચી સરસ્વતી નદીમાં પાણી નથી, પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થ વતી આમંત્રણ પાઠવીએ।